ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામે દરિયા કિનારે ડૂબી જવાથી એક જ પરિવારના બે માસૂમ બાળકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે એક 11 વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે। સરતાનપરના દાંડો વિસ્તારમાં ખાડિયા ખોદવાના કામને કારણે બનેલા મોટા ખાડાઓમાં દરિયાનું પાણી ભરાયું હતું, જેમાં બપોરે 12 વાગ્યાની આસપાસ જાદવ પરિવારના 3 બાળકો નાહવા પડ્યા હતા। અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થતાં બાળકોએ બૂમાબૂમ કરી હતી, જેને સાંભળી સ્થાનિકોએ તેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ આયુષ રમેશભાઈ જાદવ અને શિવન્યા રમેશભાઈ જાદવને મૃત જાહેર કર્યા હતા, જ્યારે બચી ગયેલી બાળકી રાજેશ્રી હાલ તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। એક જ પરિવારના બે સંતાનો ગુમાવતા જાદવ પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં રેરાટી સાથે શોકની લાગણી છવાઈ ગઈ છે। ભાવનગરથી હર્ષદીપ ચારડિયાનો રિપોર્ટ।